પરખાય અને દીકરાને પારખ હોય તો પાયણામાં. વહુ પરખાય બાયણે અને દીકરો પરખાય પાયણે. એટલે એનો મતલબ શું દાદા? એનો મતલબ ઈ કે પેલા આપણે ઉમરા વાળા ઘર હતા. હા આપણે જયારે ઓસરી ટપી જાવ પણ રૂમ આવે ને, હા. રૂમમાં ઉમરા હોય લાકડાના, 12 નીચે આપણું આવડું ઊંચું હોય. પછી પહેલી જ વેળી વહુ પૈયા આવી હોય આપણે પૈણી, અને પછી એ ઉમરો ટપે એમાં જો એનો પગ અડી જાય ઉમરા એની તો ખબર પડી જાય કે આ ઉમર કઈ છે નહીં. એ હાલી જતી હોય ઉમરાને પૂજી એનો પગ અડે જ નહીં. એવી રીતની જ હાલે. નીચે લેવલ થી જમીન લેવલ થી નીચે એને ખબર પડે કે આ આટલો પગ ઊંચો લેવાય. ઠેબુ નો તો આવે. ઉમરો ટપતી વખતે ઓળખી જાય આપણા ગઈઢિયા જો એના પગ આવે તારે ભટકાય, જાય તારે ભટકાય કે આમાં કઈ છે નહીં. અને દીકરો પરખાય પાયણે. ઘોડિયામાં. હે? ઘોડિયામાં. નાનો હોય ને પાયણામાં હુવાર્યું હોય. પછી એ હૂતો આમ પગ આડા કરતો જ હોય ને, તો જ્યાં ખોયામાં પગનો ઘસારો લાગે વધારે પડતો અને ખોયું અહીંયા ફાટી જાય પગે. એટલે એ માની લેવું કે આ ક્યાંકમાં જો પગ કઠો થાય છે ખોયું પગે ફાડે. અને પછી હુતા માથેથી આમ કરતો હોય કાયમ, એને એવો હોય ટેવ પડી જાય ને. પણ બહુ ઘસે માથે